માતાના મઢ આશાપુરા માતાજી કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી 105 કિ.મી. અંતરે આશાપુરા માતાનું મંદિર આવેલું છે, જે ગુજરાતભરમાં તેમજ ગુજરાતીઓના માતાનું મઢ તરીકે પ્રસિદ્ધ છે. આ મંદિરની ચારે બાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો આવેલા છે. અહીં આશાપુરા માતાની 6 ફૂટ ઊંચી અને 6 ફૂટ પહોળી સ્વયંભૂ મૂર્તિ બિરાજમાન છે. કહેવાય છે કે આજથી લગભગ 1,500 વર્ષ પહેલા દેવચંદ નામનો મારવાડનો કરાડ વૈશ્ય વાણિયો કચ્છમાં વેપાર માટે ફરતો હતો. તાજેતરમાં જ્યાં આશાપુરા માતાનું મંદિર છે તે જગ્યાએ તે વાણિયાએ આસો મહિનાની નવરાત્રી હોવાથી માતાજીની સ્થાપના કરી ભક્તિભાવપૂર્વક માતાની આરાધના કરી હતી. તેની ભક્તિને જોઈને માતા ખુશ થયા અને તેને સ્વપ્નમાં દર્શન આપીને જણાવ્યું કે વત્સ તે જે જગ્યાએ મારું સ્થાપન કર્યું છે તે જગ્યાએ મારું મંદિર બંધાવજે, પરંતુ મંદિરના દરવાજા 6 મહિના સુધી ઉગાડતો નહીં. વાણિયાએ ખુશ થઈને એવું જ કર્યું અને મંદિરની રખેવાળી કરવા પોતાનું ઘર બહાર છોડીને અહીં આવીને વસવા લાગ્યો. 5 મહિના પૂર્ણ થયા બાદ મંદિરના દ્વાર પાછળથી તેને ઝાંઝર અને ગીતનો મધુર ધ્વનિ સંભળાયો. ધ્વનિને સાંભળ્યા બાદ તેનાથી રહેવાયું નહીં અને તે મંદિરના દ્વાર ખોલીને અંદર ગયો. અંદર જઈને તેને જોયું તો દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા, પરંતુ તેને યાદ આવ્યું કે તેણે માતાજીએ આપેલા વચનથી 1 મહિના વહેલા મંદિરના દ્વાર ખોલી દીધા છે, જેને કારણે માતાજીની અર્ધવિકસિત મૂર્તિનું નિર્માણ થયું હતું. પોતાની ભૂલ બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માંગી. માતાજીએ તેની ભક્તિ પર પ્રસન્ન થઈને તેને માફી આપી દીધી અને તેને વરદાન માંગવા કહ્યું. વરદાનમાં તેણે પુત્ર રત્નની માંગણી કરી, પરંતુ માતાજીએ કહ્યું કે તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું. જય માતાજી.